હેલો મિત્રો, આજે આપણે ઇન્ડિયન સોસાયટીનો ટોપિક જોઈએ છે. ટોપિક છે મેરેજ. મેરેજ એટલે લગ્ન. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક કોઈકના લગ્ન જોયેલા જ છે, ઘરમાં અથવા તો પરિવારની અંદર, બરાબર છે. એટલે આપણે આ ટોપિકને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. હવે મેરેજ શું છે? એક સોશિયલ ઇન્સ્ટિટ્યુશન છે. સોશિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે એક સામાજિક સંસ્થા છે. હવે ઇન્સ્ટિટ્યુશન કેમ કહ્યું છે અહીંયા? તો ઇન્સ્ટિટ્યુશન તો આપણને ખબર છે, કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય, ઇન્સ્ટિટ્યુશન લગભગ મોટી હોય છે, બરાબર છે. જેનો વિસ્તાર વધારે થયેલો હોય એને ઇન્સ્ટિટ્યુશન કહેવાય છે, બરાબર છે. તો આ મેરેજનો વિસ્તાર કેટલો મોટો છે સમાજની અંદર? બહુ મોટો છે. બધી જગ્યાએ મેરેજ થતા હોય છે, એટલે એને એક સોશિયલ ઇન્સ્ટિટ્યુશન કહીએ છીએ, બરાબર છે. હવે આપણે સૌથી પહેલાં આપણને મેરેજ એટલે શું છે એ તો લગભગ ખબર જ હોય છે બધાને, કે એક પુરુષ અને સ્ત્રી એ બંનેના અગ્નિની સાક્ષીની અંદર લગ્ન થાય, બરાબર છે. અગ્નિની સાક્ષીની અંદર એ 4 ફેરા ફરે તો એને એ લગ્ન કહેવાય છે, બરાબર છે. એ આપણને એટલી ખબર છે. પણ એની ઓફિશિયલ આપણે ડેફિનેશન લખવી હોય તો શું લખાય? ઓફિશિયલી આપણે સમજવું હોય તો કે મેરેજ શું છે? રિલેશનશિપ છે. રિલેશનશિપ એટલે એક સંબંધ છે. કેવો સંબંધ? તો કે સોશિયલી એપ્રૂવ, એટલે સમાજે જેને એપ્રૂવ કરેલો છે, સમાજે સ્વીકારેલો છે, અને સમાજ દ્વારા એ રિલેશનશિપ, એ સંબંધ બનાવવામાં આવે છે, એ સંબંધ કરવામાં આવે છે, તો એને શું કહેવાય છે? મેરેજ. પણ ખાલી સોશિયલી એપ્રૂવ નહીં, તો સેન્કશન બાય કસ્ટમ અને લો, કે સોસાયટીના જે કસ્ટમ હોય છે, એ કસ્ટમ, સોસાયટીના કસ્ટમ એટલે રીતિ રિવાજો હોય છે, એ રીતિ રિવાજોની અંદર જે રીતે કહેલું છે, એ રીતિ રિવાજો એમના બનેલા છે, એ રીતિ રિવાજો બનેલા છે, એમાં જે રીતે કહેલું છે એ રીતે લગ્ન કરેલા હોય, અને એવા જે સોશિયલી એપ્રૂવ થયેલા હોય, અને સાથે સાથે લો એટલે કાયદાની દ્રષ્ટિએ પણ સાચા હોય, તો એને શું કહેવાય છે? મેરેજ. હવે અહીંયા કસ્ટમ એટલે સમાજે રીતિ રિવાજ કરેલા હોય ને એ પ્રમાણે જો થાય, એ સંબંધ થાય, તો એને મેરેજ કહેવાય છે. ત્યાં સુધી તો બરાબર છે. પણ અહીંયા લો કેમ આવ્યો? તો આપણને ખબર છે કે લોની અંદર શું લખેલું છે? તો કે 21થી વધારે ઉંમર છોકરાની, 18થી વધારે ઉંમર છોકરીની. એક તો એ આવી ગયું. બીજું શું આવી ગયું? તો લગ્નની અંદર તો કે બીજું એવું આવે છે કે ધારો કે પુરુષ અને મહિલા આ બંનેના વચ્ચેના લગ્ન થાય, તો બંનેના વચ્ચેના સંબંધ બનાય આ રીતે, તો એને લગ્ન કહેવાય છે. એમની વચ્ચેનો જે વિધિપૂર્વક જે આખી પ્રોસેસ થાય એને લગ્ન કહેવાય છે. પણ ધારો કે પુરુષ અને પુરુષ એટલે ગે વચ્ચેના લગ્ન થાય, અથવા તો લેસ્બિયન એટલે છોકરી વચ્ચેના લગ્ન થાય, તો એને કાયદા દ્વારા મંજૂરી નથી આપવામાં આવેલી. તો એ ભલે સમાજ સ્વીકારતો, સમાજની દ્રષ્ટિએ એપ્રુવડ હોય, આમ તો જો કે નથી, પણ સમાજ ભલે સ્વીકારતો હોય ને, પણ તો પણ એ કાયદાના અગેન્સ્ટમાં છે, એટલે મેરેજ એને કહેવાય નહીં. તો મેરેજ કોને કહેવાય? કસ્ટમ અને લો બંને દ્વારા સ્વીકૃત હોય, બરાબર છે, એને મેરેજ કહેવાય. એટલે આ રીતે આપણે મેરેજની ડેફિનેશન સમજ્યા. હવે આ મેરેજ શા માટે જરૂરી છે? આપણને બધાને થાય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ, એનો દરેકનો એક પર્પઝ હોય છે, એક હેતુ હોય છે. આપણે ભણી રહ્યા છીએ, શા માટે ભણ્યા છીએ? તો આપણે કંઈક સારી જોબ પર જવું છે, અથવા આપણે સમાજની કંઈક સેવા કરવી છે. દરેક વસ્તુનો એક પર્પઝ હોય છે. તો આ મેરેજ છે, એ મેરેજનો પર્પઝ છે, બરાબર છે. મેરેજનો પર્પઝ છે એટલે તો ઘરવાળા વધારે પાછળ પડી અને મેરેજ દરેકને કરવા માંગે છે. પર્પઝ શું છે? તો એક તો ફિઝિકલ નીડ, જે વ્યક્તિ, જે પુરુષ અને જે સ્ત્રી જેમના લગ્ન થાય છે, એમની ફિઝિકલ નીડ એટલે એમના સેક્સ્યુઅલ ગ્રેટિફિકેશન માટે, બરાબર છે. તો એ નીડ પૂરી કરવા માટે લગ્ન થાય છે. બીજું પર્પઝ શું છે? સાયકોલોજીકલ. સાયકોલોજીકલ શું છે? સાયકોલોજીકલ એ છે કે લાઈફ લોંગ, પૂરી જિંદગી એક સાથીની જરૂરત હોય છે, જેની સાથે તમે તમારા સુખ દુઃખની દરેક મોમેન્ટને તમે એની સાથે શું કરી શકો છો? એની સાથે તમે માણી શકો છો. એ સુખ દુઃખની મોમેન્ટ તમે એકબીજાની સાથે શેર કરી શકો છો. કોઈ તમારું વિશ્વાસુ વ્યક્તિ હોય છે, બરાબર છે. તો એ સાયકોલોજીકલ નીડ એ રીતે પૂરી થાય છે. સોશિયલ નીડ એટલે સમાજને ચલાવવા માટે, સમાજ માટે પણ મેરેજ જરૂરી છે, સમાજને ચલાવવા માટે. કારણ કે મેરેજ એ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન, સમાજની જ એક સંસ્થા છે, જેની અંદર જે પુરુષ અને મહિલા વચ્ચે લગ્ન થાય છે, એમની આવનારી પેઢી, એમના બાળકો થાય છે, એ પણ સમાજને આગળ ચલાવશે. એટલે સોસાયટીની નીડ માટે પણ જરૂરી છે. કલ્ચરલ માટે જરૂરી છે. જે રીતે સોસાયટી, એ રીતે કલ્ચર અને ઇકોનોમિક, આર્થિક રીતે પણ. જ્યારે એક પુરુષ અને એક મહિલા ઘરની અંદર બંને વ્યક્તિ કમાય છે, તો એ પરિવાર સારી રીતે ચાલે છે. પરિવારનું ગુજરાત, અથવા પુરુષ બહાર જાય છે અને મહિલા ઘર કામ કરે છે, તો પણ એ એકબીજાની આર્થિક રીતે જરૂરિયાતો પૂરી કરે છે. એટલા માટે પણ મેરેજ જરૂરી છે, બરાબર છે. એટલા માટે મેરેજ જરૂરી છે. એટલે આપણે મેરેજનો પર્પઝ, એનો હેતુ આપણે સમજી ગયા છે. મેરેજનો રોલ આપણે સમજી ગયા છે, બરાબર છે. હવે આ મેરેજના ફીચર શું છે? મેરેજના કોઈક ફીચર, એના લક્ષણો હોય ને, તો એ લક્ષણો શું છે?
દરેક વસ્તુ છે એના લક્ષણ. આપણે પુરુષ છે, હું પુરુષ, આપણે બરાબર છે, તો એ આપણા લક્ષણો છે. મારા લક્ષણો શું? તો કે એક નાક છે, 2 આંખો છે, એક મોઢું છે, 2 હાથ છે, 2 પગ છે, એ આપણા લક્ષણો. તો દરેક વસ્તુ છે એના કંઈક ને કંઈક લક્ષણ હોય છે. આ બોર્ડ છે એના લક્ષણ છે કે વ્હાઇટ છે, ચોરસ છે, સ્ક્વેર છે, વગેરે વગેરે, એના પર લખી શકાય છે એના લક્ષણ છે. તો એ રીતે મેરેજના પણ લક્ષણો છે. મેરેજના લક્ષણ શું છે? મોટા ભાગે અરેન્જ મેરેજ એટલે છોકરાવાળા અને છોકરીવાળા એ બંનેના પરિવારો લગભગ મોટા ભાગે એકબીજાની જે રાજીપાથી કરતા હોય છે લગ્ન. એટલે અરેન્જ મેરેજ એ એક એનું લક્ષણ છે. અરેન્જ મેરેજ એનું એક લક્ષણ છે. બીજું, કાસ્ટને ધ્યાનમાં રાખવામાં આવે છે. પટેલની અંદર જ લગ્ન થશે, ઠાકોરની અંદર જ, બરાબર છે. તો કાસ્ટ ફેક્ટરને પણ મેરેજની અંદર બહુ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, બરાબર છે. એટલે કાસ્ટ ફેક્ટર પણ વધારે અહીંયા ઇમ્પોર્ટન્ટ મેરેજની અંદર હોય છે. બીજું શું? એ ડાવરી એટલે દહેજ. આપણા કાયદાની અંદર દહેજને બેન કરેલું છે કે કોઈએ દહેજ લેવું નહીં, કોઈએ દહેજ આપવું નહીં. દહેજના લીધે ઘણા બધા પરિવારો પ્રતાડિત થતા હોય છે, સ્ત્રી ખાસ કરીને વધારે પ્રતાડિત. પણ તો પણ બેન હોવા છતાં પણ દહેજ પ્રથા ચાલુ છે. મેરેજનું એક ગુણધર્મ છે. એની સાથે સાથે રિચ્યુઅલ. એવું નહીં ને કે આ મેરેજ એકબીજાની સાથે 5 મિનિટમાં પતી ગયા, એવું થતું નથી. એની પ્રોસેસ આખી ચાલે છે કે ગણેશ સ્થાપનાથી માંડી અને હસ્તમેળાપ ચોરીની અંદર જે ફેરા ફરે છે અને લાસ્ટમાં ઘર આવે છે ત્યાં સુધી એક આખી પ્રોસેસ હોય છે. એ વિધિપૂર્વકની પ્રોસેસ હોય છે. એટલે એ રિચ્યુઅલ ફોલો કરવામાં આવતા હોય છે. સાથે સાથે બીજી વસ્તુ શું છે? તો કે મેરેજ થઈ જાય છે એના 21 દિવસની અંદર લીગલ રજિસ્ટ્રેશન એટલે લગ્નની નોંધણી કરાવવી પડતી હોય છે. તો આ બધા શું છે? મેરેજના ફીચર છે, બરાબર છે. આપણે આટલું જોઈ લીધું. હવે આપણે મેઇન શું જોવાનું છે? હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે સ્ટાર્ટ થાય છે ને એમનામાંથી આપણે મોટા ભાગે આપણા યુપીએસસી જીપીએસસી એક્ઝામના કોઈ પણ ક્વેશ્ચનની અંદર આપણે લગભગ આન્સર એ લખી શકતા હોઈએ છીએ. એ શું છે? તો કે અત્યારે સમયની સાથે સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ ચેન્જીસ થઈ રહ્યા છે મેરેજમાં. કેવા ચેન્જીસ? સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ ચેન્જીસ એટલે બદલાવ. કેવા બદલાવ? સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ. સ્ટ્રક્ચર એટલે માળખાકીય, એ લગ્નનું માળખું અત્યારે બદલાઈ રહ્યું છે, અને ફંક્શનલ એટલે લગ્નના કાર્ય પણ છે એ પણ બદલાઈ રહ્યા છીએ, બરાબર છે. તો આ પ્રશ્ન છે એ આ રીતે કે સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ ચેન્જીસ મેરેજમાં શું થઈ રહ્યા છે એ રીતે ક્વેશ્ચન આવી શકે છે. તો આપણે સૌથી પહેલાં જોવાનું છે કે આમાં શું બદલાવ થયા છે. તો એમ અને પર્પઝ જે હેતુ છે લગ્નનો એ ચેન્જ થઈ રહ્યો છે. પહેલાં કેવું હતું? પહેલાં હતું લગ્નને એક ધર્મ અથવા ડ્યુટી તરીકે માનવામાં આવતું. ધર્મ અથવા ડ્યુટી તરીકે માનવામાં આવતું. હવે લગ્નનો પર્પઝ ચેન્જ થઈ શું થઈ ગયું છે? તો એક હવે લાઈફ લોંગ કમ્પેનિયનશીપ. લાઈફ લોંગ શું જોઈએ છે? કમ્પેનિયનશીપ જોઈએ છે. એક સાથીની જરૂરત છે એટલે લગ્ન કરવા માટે, કે પુરુષ અથવા મહિલા જિંદગીભર એકલા ના રહી શકે એટલા માટે એક સાથીની જરૂરત છે. તો એટલા માટે કરી અને એ લોકો લગ્ન કરતા હોય છે. એટલે પર્પઝ આખો ચેન્જ થયો કે ધર્મ પહેલાં હતો એનો પર્પઝ, એની જગ્યાએ હવે લાઈફ લોંગ કમ્પેનિયનશીપ એટલે પૂરી જિંદગીભર એક સાથીની જરૂરત છે એના માટે કરીને. એટલે પર્પઝ ચેન્જ થઈ ગયો છે. બીજું શું? તો કે મેરેજ ડિલે થઈ ગયા છે. ડિલે મેરેજ આ બદલાવ છે. શું? ડિલે મેરેજ એટલે પહેલાં મેરેજની ઉંમર નાની હતી, બાળ વિવાહ પણ થતા હતા. હવે મેરેજની ઉંમર વધારે થઈ ગઈ છે. કઈ રીતે આપણે કહી શકીએ? તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 થયો ને એની અંદર ડેટા આવ્યો છે કે વુમન અને મેન બંને માટે પહેલાં 2005-6ની અંદર વુમનની ઉંમર કેટલી? મહિલાઓની ઉંમર લગ્નની લગભગ એવરેજ હતી 17.2 વર્ષ એવરેજ, બરાબર છે. જે 2019-21ની અંદર વધી અને કેટલી થઈ છે? તો 19.2 વર્ષ, બરાબર છે. એ જગ્યાએ મેનની ઉંમર 2005-6ની અંદર લગ્નની એવરેજ ઉંમર શું હતી? 22.4 કે 22.6 વર્ષ એ વધી અને 2019-21ની અંદર કેટલી થઈ છે? 24.9 વર્ષ એવરેજ. એટલે આ એવરેજ ઉંમર જે છે લગ્ન કરવાની એ વધી છે. આપણને પણ ખબર છે પહેલાં કોલેજ પતી ગઈ અથવા તો 12th પાસ થયું એટલે છોકરાના લગ્ન કરાવી દેવામાં આવતા અથવા છોકરીના લગ્ન થઈ જતા હતા. હવે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ફસાઈ ગયા એટલે આપણી પણ બધાની ઉંમર કેવી થઈ ગઈ છે? વધવા લાગી છે લગ્નની ઉંમર. એટલે એવરેજ એ જે છે સરેરાશ જે આ રીતે વધી ગઈ છે. એટલે આ રીતે સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ જોવા મળે છે, બરાબર છે. બીજું કયા પ્રકારનો બદલાવ આવ્યો છે? તો ડાયવોર્સ રેટ વધ્યા છે એટલે છૂટાછેડા.
પહેલાં છૂટાછેડા કરવા બહુ અઘરા હતા, બરાબર છે. છોકરી તો ખાસ એમાં ડરતી છૂટાછેડા કરવા કારણ કે છૂટાછેડા થઈ જશે અને વિડો રીમેરેજ એટલે જે પેલી વિધવા પુનર્વિવાહ પણ પહેલાં એની અનુમતિ એટલી બધી નથી, તો કે પૂરી જિંદગી ઘર પર એ કઈ રીતે રહેશે, એને હંમેશા ડર લાગતો, એને હંમેશા એવું લાગતું કે એક સાથીની જરૂરત તો એને છે જ, એને એ સાથી સૌથી વ્યવસ્થિત કોણ હોઈ શકે, તો કે પોતાનો હસબન્ડ, બાકી સ્ત્રી એકલી બહાર ના નીકળી શકે. પણ અત્યારે કેવો સમાજ ચેન્જ થઈ રહ્યો છે, કાયદો પણ હવે ચેન્જ થઈ રહ્યો છે, ધીમે ધીમે સમાજની અંદર પણ શું એ લોકો વધારે ને વધારે અવેર થઈ રહ્યા છે, શિક્ષણ આવી રહ્યું છે, છોકરીઓ પણ અવેર થઈ રહી છે અને એટલે વધારે સામે ચાલીને પણ એ લોકો જો ડોમેસ્ટિક વાયલન્સનો શિકાર થતા હોય અથવા ડાવરી એટલે દહેજના લીધે જો છોકરીઓ પ્રતાડિત થતી હોય તો એના લીધે હવે છૂટાછેડા આપી દેશે, બરાબર છે. એટલે આ પ્રકારનો પણ હવે ચેન્જ થઈ રહ્યો છે અને એના લીધે ડાયવોર્સ રેટ વધવાના લીધે જે સ્ટેબિલિટી જે ફેમિલીની છે એ સ્ટેબિલિટી બ્રેક થઈ રહી છે, સ્ટેબિલિટી લગ્નની બ્રેક થઈ રહી છે, બરાબર છે. બીજું શું થઈ રહ્યું છે ચેન્જીસમાં, તો કે લિવ ઇન રિલેશનશિપ. હવે આપણને ખબર છે કે ભારત વેલ્યુઝથી ચાલનારો દેશ છે, વેલ્યુઝથી પોતાના ભારતના એક વિચારો છે, એમનું કલ્ચર છે, બરાબર છે. કલ્ચરની અંદર કેવું કે મેરેજ પછી જ હસબન્ડ વાઈફ સાથે રહી શકે, પણ અહીંયા કેવું છે લિવ ઇન રિલેશનશિપમાં કે લગ્ન પહેલાં પુરુષ અને મહિલાઓ એકબીજાની સાથે રહી શકે છે અને આ સુપ્રીમ કોર્ટે પણ એલાઉ કર્યું છે. સુપ્રીમ કોર્ટે 2010ની અંદર એલાઉ કરેલું છે. એની અંદર સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે કે આર્ટિકલ 21 છે એની અંદર લાઈફ અને લિબર્ટી, તો આ લાઈફ અને લિબર્ટીની અંદર એ પણ આવે છે કે તમારે કોની સાથે રહેવું એ તમે તમારો અધિકાર છે, તમારો અધિકાર છે કે તમે જેની સાથે રહેવું હોય એ. એટલે એની અંદર તમે પુરુષ અને મહિલાઓ પણ એક સાથે રહી શકે છે અને આને મેરેજ સિસ્ટમની અંદર આ બદલાવ થયો છે, બરાબર છે. આ પ્રકારનો આપણને બદલાવ જોવા મળ્યો છે. એટલે આ રીતે સ્ટ્રક્ચરલ ફંક્શનલ ચેન્જીસ થઈ રહ્યા છે. હવે બીજું શું હોય તો ડેસ્ટિનેશન વેડિંગ. લોકો જોધપુર મહેલની અંદર જઈને વેડિંગ કરાવે છે અથવા કોઈ ગોવા બીચ પર જઈને અથવા રિસોર્ટ પર જઈને મેરેજ કરાવે છે, બરાબર. એટલે ડેસ્ટિનેશન વેડિંગનો જમાનો આવી ગયો છે, બરાબર છે. હવે મેટ સિલેક્શનની પ્રોસેસ પણ ચેન્જ થઈ ગઈ છે. મેટ સિલેક્શન પહેલાં કેવું હતું કે બધા ઘરવાળા સાથે મળી અને સાથી પસંદગી કરાવતા હતા. ઘરવાળા અરેન્જ મેરેજ કરી અને સાથી પસંદગી. હવે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ એટલે વ્યક્તિને વધારે ચોઇસ આપવામાં આવે છે. પૂછવામાં આવે છે છોકરાને કે તમને કોઈ છોકરી પસંદ છે અથવા છોકરીને તમને કોઈ છોકરો પસંદ છે અથવા અમે જોઈએ એના પહેલાં તમે એકવાર એકબીજાને જોઈએ અને તમે નક્કી કરી લો. એટલે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. લોકો પણ બીજું અત્યારે શું કરી રહ્યા છે, જે રીતે ટિન્ડર છે અથવા તો સાદી.com, જે શાર્ક ટેન્ક ઇન્ડિયાની અંદર અનુપમ મિત્તલ આવે છે તો એમનું આ પ્લેટફોર્મ છે સાદી.com. તો એ સાદી.com પર પણ જઈને લોકો અત્યારે પોતાના સાથીની પસંદગી કરે છે. એટલે આ રીતના ચેન્જીસ અત્યારે જોવા મળી રહ્યા છે, બરાબર છે. પહેલાં આ રીતે હતું નહીં. બીજું શું છે તો કે અત્યારે કન્ઝ્યુમરિઝમ અને મટીરિયલિઝમ વધી ગયું છે. કન્ઝ્યુમરિઝમ એટલે આપણે ઉપભોક્તા બની રહ્યા છે વધારે અને મટીરિયલિઝમ એટલે મટીરિયલિઝમ વેલ્થ પાછળ, ધન પાછળ ભાગી રહ્યા છે, વધારે મની પાછળ. એના લીધે એવું પણ અંદર કોમ્પિટિશન વધી રહી છે. ધારો કે પેલાની દીકરીના લગ્નની અંદર આટલા કરોડનો ખર્ચો થયો તો મારા દીકરીની લગ્નની અંદર હું આટલા કરોડનો ખર્ચો તો કરીશ જ. એટલે અંદર એ રીતે કોમ્પિટિશન વધી રહી છે. બીજું શું થઈ રહ્યું છે, બીજું એવું થઈ રહ્યું છે કે જેની અંદર છોકરીઓને અથવા છોકરાઓને એક્સપેક્ટેશન સામેવાળા પાર્ટનર પાસેથી વધી રહી છે કે દહેજની અંદર આટલા રૂપિયા તો આપવા જ પડશે, આ ગાડી તો આપવી જ પડશે અથવા આટલું સોનું તો આપવું જ પડશે અથવા તો હું લગ્ન પછી છોકરાના સાથે જ રહીશ, બરાબર છે. તો આ રીતના પ્રેફરન્સ પણ વધી રહ્યા છે અને એ આ સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ પ્રકારના ચેન્જીસ છે. નિયો લોકલ પ્રેફરન્સ આવી ગયા છે, નિયો લોકલ રેસિડન્સ. એટલે પેલું પહેલાંથી જ લગ્ન પહેલાં જ નક્કી થઈ જાય સગાઈ વખતે જ કે છોકરો જ્યાં નોકરી કરતો હશે ત્યાં છોકરી એની સાથે જશે. એટલે આ પ્રકારના પણ એ ચેન્જીસ આપણે લગ્નમાં જોવા મળે છે. બીજો હવે કેવો કેઝ્યુઅલ એપ્રોચ આવી ગયો છે લગ્નમાં, એક કેઝ્યુઅલ એપ્રોચ આવી ગયો છે. એટલે હવે કમિટમેન્ટથી લોકો ડરે છે, કમિટમેન્ટ પેલું નથી કરતા. પહેલાં કેવું કે લાઈફ લોંગ ગમે એવી છોકરી ના ગમે અથવા છોકરો ના ગમે ને તો પણ એકવાર લગ્ન થતા ને એટલે પછી પોતાને ગમે એમ કરીને એ જિંદગીભર એકબીજાની સાથે રહી જતા હતા. પણ હવે કેવું છે કે લગ્ન થઈ ગયા, પતિ અથવા પત્નીમાંથી એકબીજાને કશું જ નહીં ગમતું ને તો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરતા હોય છે. લગ્નની બહાર બીજી જગ્યાએ એમને કંઈક ને કંઈક ચાલતું હોય છે, બરાબર છે. રિલેશનશિપ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ હોય છે. તો અત્યારે પોતાના જે કમિટમેન્ટથી એ લોકો ડરવા લાગ્યા છે. પોતાની હસબન્ડ વાઈફ પ્રત્યે એ કમિટમેન્ટ નથી રાખી શકતા અને બહાર
એમના સંબંધો ચાલુ હોય છે. તો આ કેઝ્યુઅલ એપ્રોચ મેરેજની અંદર થઈ ગયો છે, બરાબર છે. તો આ સમજી શકાય છે. હવે આ પ્રકારના સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ ચેન્જીસ આપણા આ મેરેજ સિસ્ટમની અંદર છે. હવે યુપીએસસી એક ક્વેશ્ચન પૂછેલો, યુપીએસસી એ શું ક્વેશ્ચન પૂછેલો કે મેરેજ એઝ અ સેક્રામેન્ટ, મેરેજ એઝ અ સેક્રામેન્ટ લોઝિંગ ઇટ્સ વેલ્યુ. સેક્રામેન્ટ એટલે પવિત્રતા, કે મેરેજ છે ને એ પોતે પવિત્રતા પોતાની ગુમાવી રહ્યું છે એવું કહે છે, કે મેરેજ પોતાની પવિત્રતા ગુમાવી રહ્યું છે એવું એક ક્વેશ્ચન પૂછાયો, બરાબર છે. તમને લાગે છે તો હવે આવા ક્વેશ્ચન જ્યારે હોય ને તો એનો આન્સર કોઈ એક ફેવરમાં ના હોય, એક બાજુ ના હોય કે હા મને લાગે છે કે અત્યારે પવિત્રતા ગુમાવી રહ્યું છે, એવું ના હોય. બંને બાજુ હોય. કોઈ પણ સમાજની અંદર કોઈ મુદ્દા હોય ને તો એ બંને બાજુ હોય, એમની સિક્કાની બંને બાજુ હોય કે હા લૂઝ કરી પણ રહ્યું છે, નથી પણ કરી રહ્યો, એ રીતનો આન્સર હોઈ શકે, એ રીતનો આન્સર હોઈ શકે. કારણ કે ખબર છે કે આ લિવ ઇન રિલેશનશિપ ચલો કે આવ્યું પણ 100% છે નથી. ડાવરી સિસ્ટમ છે 100% છે નથી. ડેસ્ટિનેશન વેડિંગ બધા લોકો કરે છે ના, નથી કરતા, બરાબર છે. અથવા તો ડાયવોર્સ રેટ 100% છે નથી. તો અમુક લોકોની અંદર ડાયવોર્સ છે અને અમુકમાં નથી. તો મતલબ કે આનો આન્સર બંને રીતે હોઈ શકે છે, બરાબર છે. એટલે તમારે બેલેન્સ આન્સર આપવાનો આનો, કે પોઝિટિવ પણ લખવાના, નેગેટિવ પણ લખવાના. તો હા, હવે તમે આ સેક્રામેન્ટ વાળો પ્રશ્ન પૂછાયો હતો કે મેરેજ પોતાના સેક્રામેન્ટ એટલે પોતાની પવિત્રતા ગુમાવી રહ્યો છે, બરાબર છે. પવિત્રતા એટલે શું આપણને ખબર છે, મેરેજ લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવ્યું છે. હસબન્ડ વાઇફની વચ્ચે રહેલો એ સારો એક સંબંધ છે, બરાબર છે. અને સોસાયટીએ કે સ્વીકાર્યો છે, કાયદાકીય રીતે પણ સ્વીકારે છે, બરાબર છે. તો એ રીતે, અને જેની અંદર ટ્રેડિશનલ વેલ્યુઝ એટલે જે આપણા રીતિ રિવાજો છે એ રીતિ રિવાજોને પણ સારી રીતે ફોલો કરવામાં આવે છે, બરાબર છે. તો એને સેક્રામેન્ટ કહેવાય, જેની અંદર રીતિ રિવાજોને વ્યવસ્થિત રીતે ફોલો કરવામાં આવતા હોય એને સેક્રામેન્ટ કહેવાય, એને પવિત્રતા. તો હવે આપણે કઈ રીતે કહી શકીએ છીએ કે આ પોતાની પવિત્રતા છે એ ગુમાવી રહ્યું છે? તો એની અંદર આ જે સ્ટ્રક્ચરલ ફંક્શનલ ચેન્જીસ લખ્યા છે ને આપણે, આ બધા જ એની અંદર આવી જશે, આ બધા જ પોઈન્ટ આવી જશે કે યસ આ પોતાની પવિત્રતા ગુમાવી રહ્યો છે. કઈ રીતે કહી શકાય પવિત્રતા? કે એમ અને પર્પઝ, પહેલા ધર્મ હતું, ધર્મ એટલે પવિત્ર હોય, બરાબર છે. એની જગ્યાએ હવે તમારે સાથી જોઈએ છે એટલે એ લોસ કરી રહ્યો છે, બરાબર છે. મેરેજની ઉંમર હવે વધવા લાગી છે, બરાબર છે. સાથે ડાયવોર્સ વધવા લાગ્યા છે, છૂટાછેડા ગમે ત્યારે લઈ જાય છે. છૂટાછેડા તો પહેલાં તો હતો નહોતો. પવિત્રતા હોય, સમાજને તમે માનતો હોય, રીતિ રિવાજોની અંદર માનતા હોય તો તમે બીજાને, તમારા સાથીને તમે એ છૂટાછેડા આપો જ નહીં, પણ છૂટાછેડા આપી દેવામાં આવે છે. ડેસ્ટિનેશન વેડિંગ આવે છે. મેટ સિલેક્શનની અંદર બદલાવ થઈ ગયો છે, બરાબર છે. લિવ ઇન રિલેશનશિપ એટલે લગ્ન પહેલાં સાથે રહેવા લાગ્યા છે લોકો, બરાબર છે. કેઝ્યુઅલ એપ્રોચ થઈ ગયો છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર થવા લાગ્યા છે. મટીરિયલિઝમની પાછળ લોકો ભાગી રહ્યા છે. તો એટલે આપણે કહી શકીએ કે મેરેજ પોતાનું સેક્રામેન્ટ, પોતાની જે વેલ્યુ છે એ લોસ કરી રહ્યું છે. પણ હવે આપણે વાત કરીએ એ રીતે કે એક જ સાઈડ ના હોય, બીજી સાઈડ પણ હશે. તો બીજી સાઈડ શું છે કે ના, મેરેજ હજુ પોતાની પવિત્રતા છે એને પકડી રાખેલું છે. મેરેજ પોતાની જે પવિત્રતા છે એને લૂઝ નથી કરી. મેરેજ પોતાની પવિત્રતાને હજુ પણ પકડી રાખ્યું છે. તો એ આપણે કઈ રીતે કહી શકીએ? તો કે કોઈ જગ્યાએ ટ્રેડિશનલ વિધિને હજુ પણ ફોલો કરવામાં આવતી હશે, બરાબર છે. અને મેરેજ પ્રત્યે કેઝ્યુઅલ એપ્રોચ નહીં હોય તો આપણે કહી શકીએ કે મેરેજ પોતાની પવિત્રતા જાળવી રાખ્યું છે, બરાબર છે. તો એનું આપણે આગળ જોઈએ. તો કે મેરેજ પોતાનું પવિત્રતા લૂઝ નથી કરી. એવું કઈ રીતે આપણે કરી શકીએ? તો ટ્રેડિશનલ વેલ્યુને આજે પણ માનવામાં આવે છે. ટ્રેડિશનલ વેલ્યુ જે આપણા રીતિ રિવાજો પરંપરાગત છે એને આજે પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. કઈ રીતે તમે કહી શકો કે એને પ્રાધાન્ય આપવામાં આવે છે? તો અત્યારે સૌથી મોટામાં મોટા ગ્રાન્ડ વેડિંગ આપણને યાદ આવે તો એ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એમના લગ્ન યાદ આવે, બરાબર છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ રિલાયન્સના જે મુકેશભાઈ છે, મુકેશ અંબાણી, એમના સન અને ડોટર ઇન લો, બરાબર છે. તો એ બંનેના લગ્ન થયા, જેની અંદર આપણે ખાલી એવું નહીં મોટા મોટા કોન્સર્ટ થયા, પ્રી વેડિંગ થયા વગેરે વગેરે, પણ એના સિવાય મુંબઈની અંદર એન્ટિલિયામાં એમને પોતાના ઘર આંગણે કેવું ભવ્યાથી ભવ્ય એક આયોજન કર્યું. એની અંદર અલગ અલગ આપણા શંકરાચાર્યોને બોલાવ્યા. લગ્નની વિધિ પ્રોપર થઈ, મંત્રોચ્ચારની સાથે થઈ, બરાબર છે. કૃષ્ણ ભગવાનની એમની પણ વિધિ થઈ. તો એ દરેક રીતે એકદમ વ્યવસ્થિત વિધિની સાથે એમના લગ્ન કરવામાં આવે છે, બરાબર છે. એટલે આજે પણ ટ્રેડિશનલ વેલ્યુની અંદર આટલા ઇન્ફ્લુએન્શિયલ ફેમિલી પણ એ માને છે. એટલે આપણે કહી શકીએ કે મેરેજ પોતાનું સેક્રામેન્ટ લોસ કરી નથી રહ્યું, બરાબર છે. એ રીતે બીજી વસ્તુ આપણે કઈ રીતે કહી શકીએ છીએ કે આજે પણ રિલિજિયસ બિલીફ એને પ્રાધાન્ય આપવામાં આવે છે. સોરી, રિલીફ મેં લખી દીધું છે, રિલિજિયસ બિલીફ એટલે ધાર્મિક જે માન્યતાઓ છે, ધાર્મિક માન્યતાઓને આજે પણ શું માન્યતા આપવામાં આવે છે. આજે પણ ધાર્મિક જે માન્યતાઓ છે એ પ્રમાણે લગ્ન થાય છે. જે રીતે લોકો કદાચ તિરુમાલા મંદિરની અંદર જઈને લગ્ન કરે છે, કામાખ્યા દેવી ટેમ્પલમાં જઈને લગ્ન કરે છે, બરાબર છે. તો એ રીતે કરી રહ્યા છે. પછી આપણે આપણા ઘરની અંદર પણ ઘણા બધા લોકોને જોયું હશે કે
લગ્ન પછી સૌથી પહેલાં એ લોકો શું કરે છે તો પોતાના દેવસ્થાન જાય છે, બરાબર છે, પોતાના દેવસ્થાન જાય છે અને ત્યાં પૂજા પ્રાર્થના વગેરે કરી આવે છે, બરાબર છે. એટલે રિલિજિયસ બિલીફની અંદર આજે પણ માને છે. હનીમૂનવાળો કન્સેપ્ટ એ નવો છે, શહેરી કન્સેપ્ટ છે. ગામડાઓની અંદર આજે પણ આ રીતે એ રિલિજિયસ બિલીફની અંદર હજુ પણ લોકો વધારે માને છે, બરાબર છે. એટલે આપણે કહી શકાય કે મેરેજ પોતાનું સેક્રામેન્ટ લોસ નથી કર્યું. બીજું કમ્યુનિટી પ્રેશર, એટલે સમાજનું પ્રેશર હોય છે. સમાજનું પ્રેશર શું હોય? સમાજનું પ્રેશર એવું હોય છે કે સમાજ ટ્રેડિશનલ મેરેજ કરાવવાની અંદર માને છે. સમાજ એ માને છે કે તમારે ટ્રેડિશનલ મેરેજના અગેન્સ્ટમાં નહીં જવાનું, વિધિપૂર્વક તમારે લગ્ન કરવાના છે, જે તમારા સોસાયટી એપ્રૂવ કર્યું છે, તમારા કસ્ટમની અંદર લખેલું છે, તમારા રીત રિવાજોની અંદર લખેલું છે, એ રીતે લગ્ન કરવાના છે. એટલે સમાજ આજે પણ એ વસ્તુની અંદર એ માને છે, બરાબર છે, અને એ રીતે પ્રેશર કરે છે. સાથે સાથે ગવર્મેન્ટની સ્કીમ છે, ગવર્મેન્ટની પોલિસી કઈ છે? કન્યા વિવાહ યોજના. કન્યા વિવાહ યોજનાની અંદર શું કરે છે ગવર્મેન્ટ? તો કન્યાઓના વિવાહને એન્કરેજ કરે છે કે કન્યાઓના અથવા પુરુષ જે એમના વિવાહ થાય, વિવાહને વધારે એન્કરેજ કરવામાં આવે. પણ કઈ રીતના વિવાહને એ એન્કરેજ કરે છે? તો ટ્રેડિશનલ અને અરેન્જ મેરેજને, બરાબર છે, ટ્રેડિશનલ અને અરેન્જ મેરેજને ગવર્મેન્ટ પ્રાધાન્ય આપે છે, બરાબર છે, એને એન્કરેજ વધારે કરે છે. અને એટલે કહી શકીએ કે મેરેજ પોતાનો સેક્રામેન્ટ લોસ નથી કરી રહ્યું, બરાબર છે. સાથે સાથે આજે પણ અરેન્જ મેરેજ જોવામાં આવે છે. અને અરેન્જ મેરેજ આપણને ખબર છે, જ્યારે અરેન્જ મેરેજ થાય તો મોટા ભાગે એની અંદર ટ્રેડિશનલ જે પ્રોસેસ છે એને ફોલો કરવામાં આવતી હોય છે, બરાબર છે, ટ્રેડિશનલ પ્રોસેસને ફોલો કરવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે મેરેજ પોતાનું ટ્રેડિશનલ જે સેક્રામેન્ટ છે એ લોસ નથી કરી રહ્યું. સાથે સાથે પહેલાં શું હતું? પોલીગામી હતી. પોલીગામી એટલે એક પુરુષના એક કરતાં વધારે મહિલાઓ સાથે લગ્ન થતા હતા. આ ધારો કે પુરુષ છે તો એક કરતાં વધારે મહિલાઓ સાથે લગ્ન કરતા હતા. પણ આ હિન્દુ મેરેજ એક્ટ આવ્યું, ક્યારે આવ્યું? 1955ની અંદર, અને એને બેન કરી દીધું. અને શું આવ્યું? મોનોગામી આવ્યું. એટલે એક વિવાહ, એક પત્ની હોય, એક પુરુષ અને એક સ્ત્રી, આ બંનેના લગ્ન થાય, બરાબર છે, એક કરતાં વધારે મહિલાઓ સાથે લગ્ન ના થાય. એટલે મેરેજ પોતાનું સેક્રામેન્ટ આજે પણ એ રાખ્યું છે, બરાબર છે. આ રીતે કહી શકીએ છીએ આપણે. તો આ રીતે આખો ક્વેશ્ચન આપણે અટેન્ડ કરીએ. મોટા ભાગના આમાં જે પોઈન્ટ છે, આપણે ક્વેશ્ચન કોઈ બદલાવીને પણ પૂછવામાં આવે છે જીપીએસસીની એક્ઝામની અંદર અથવા યુપીએસસીમાં મેરેજમાંથી, તો આપણે આ પોઈન્ટ્સ લખ્યા છે, એમાંથી આપણે આપનો આન્સર સારી રીતે બનાવી શકીએ છીએ, બરાબર છે. હું આ રીતે સારા ટોપિક સાથે આવતો રહીશ. બહુ મહેનત પડે છે આના માટે, તમારો સપોર્ટ જોઈએ છે, બરાબર છે. સપોર્ટ કરતા રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.